હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે ગણપતિ ડેકોરેટનું હેલ્પ કરવા જવાનું છે. તો બતાવશું તમને કે ગણપતિનું કેવું ડેકોરેટનું હેલ્પ ચાલુ છે, કેવું ડેકોરેટ ચાલુ છે. તો આપણે પહેલાં સ્કૂલે આવી ગયા, છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલે. તો સ્કૂલથી પછી ડેકોરેટ માટે જશું. તો સ્કૂલથી પછી 10 વાગે ડેકોરેટમાં હેલ્પ કરવાની છે આજે. તો તે પ્રમાણે આપણે આખા દિનનો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયું છે કે તો આવી ગયા છે. ને અમારે પણ નવી સ્કૂલ હતી એક બેબીની, વન બેબી 6 યરમાં છે ને એકને F1માં છે. એને મૂકીને બસ આવી ગયા. તો હવે જઈએ છીએ આપણે ગણપતિ હોલ. તો આ છે ગણપતિ હોલ ને આટલું અમારું ડેકોરેટ થઈ ગયું છે. આના પછી હજી ઘણું ખરું બાકી છે. કાલે જશું, જોતા રહેજો. કાલે પણ આવશે ડેકોરેટનો વિડીયો અને થોડુંક ચેન્જિંગ કરશું હજી. તો પછી પાછા ડેકોરેટથી આવી ગયા ઘરે આવીને થોડું ગાર્ડનમાં પણ કામ જોયું. તો અહીંયા થોડુંક ગાર્ડનનું આપણે એક ઝાડ હતું એને કાપવાની તૈયારી થઈ ગઈ છે. હવે અહીંયા પણ ઝાડ છે એનું એટલું 2-3 મૂળ તો કાઢી નાખ્યા, પાછું પેક કરી દીધું છે. હવે જોઈએ પાછું આ ક્યારે કાપીએ. ને આમાં તમને બતાવવાનું કે સ્ટ્રોબેરીના પોટ લગાવી દીધા છે. તો સ્ટ્રોબેરી આ વર્ષે નથી આવી તો એને આમાં લગાવી દીધી એટલે નથી આવી. નેક્સ્ટ યર આવશે તો તમને જરૂર બતાવશું. ને અહીંયા અમારું કબૂતરનું સ્પેશિયલ સ્ટેન્ડ કહેવાય કે કબૂતરનું દાણા નાખવાનું છે જગ્યા. તો આ બેબી બધીમાં વાઇટકો ને આખું બધું બગાડ્યું છે. તો આ અમારો બેબી છે ધ્યાનથી. નીચે ડોરની વાડી બેઠી ગઈ છે. આજે આ છે ગાર્ડનના યેલો બધા ફૂલ થયા છે આ વર્ષે. તો એક દીપો બતાવ્યા હતા ત્યારે એટલા બધા નહોતા. આ વર્ષે જોઈ શકો છો કેટલા ફૂલ આવી ગયા છે સનફ્લાવરના. આ નાના સનફ્લાવર છે, આ મોટા સનફ્લાવર છે, મીડિયમ કહેવાય. ને લાર્જ સનફ્લાવર બતાવું કે આ છે લાર્જ. અત્યારે એના પંખ બધું થઈ ગયા. ને એક અહીંયા છે. તો અહીંયા નાઇસ સનફ્લાવર દેખાય છે. ને એમાં એક ભમરો કહેવાય એ આવી ગયો છે. ને આમાં સુરજને આમે દેખે છે, ખીલેલો છે. અને આ એક છે, ઓરે બાપરે, ખિસકોલી બધા દાણા ખાઈ ગઈ. જેમ કે સનફ્લાવરના સીડ બધું ખાઈ ગઈ છે. ને અમને એમ કે સુકાઈ હવામાં રાખેલું છે. આ તો કશું રહ્યું નથી એમાં અંદર. તો આ પ્રમાણે ફ્લાવરની બધા છે ગાર્ડનમાં. ને આવી ગયા ઘરમાં. તો આજનો એટલો બ્લોગ છે અમારો, ખબર નહીં 1-2-5 મિનિટનો હશે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરજો વિડીયોને, જેથી કરીને આ વિડીયો સેટે સુધી દેખી શકે કોઈ. અને સબસ્ક્રાઈબ કરજો તો આ ચેનલ ઉપર તમને બીજો નવો વિડીયો જલ્દી મળી શકે. થેન્ક યુ વેરી મચ વોચિંગ ફોર વિડીયો.